ઘણા લોકોને મિથ હોય છે, પણ શું IVF થી થતું બાળક એ સામાન્ય હોય? આઈવીએફથી જન્મેલા બાળકોનું ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ ડેવલપમેન્ટ કુદરતી રીતે જન્મેલા બાળક જેવું જ હોય છે. 1978માં આઈવીએફથી ફર્સ્ટ ચાઇલ્ડ લુઈસ બ્રાઉનનો બર્થ થયો. એ પછી દુનિયામાં લાખો આઈવીએફ થઈ ચૂક્યા છે અને એમાંથી જન્મેલા બાળકો આજે તદ્દન નોર્મલ જિંદગી છે એ જીવી રહ્યા છે. એટલે આઈવીએફથી થનારા બાળકોમાં કોઈ મેજર ડિફરન્સ નથી હોતો. સેકન્ડલી, આઈવીએફમાં સ્ત્રી બીજ અને પુરુષના શુક્રાણુનું ફર્ટિલાઇઝેશન ખાલી આઈવીએફ લેબમાં થાય છે, પણ એમાંથી જ્યારે ગર્ભ બની જાય અને ગર્ભ આપણે સ્ત્રીના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરીએ એ પછી ગર્ભ ચોંટવાની પ્રક્રિયા અને એ ગર્ભનું ડેવલપમેન્ટ થઈ બાળક બનવાની પ્રક્રિયા અને એ પછીની ડિલિવરીની પ્રક્રિયા એ તદ્દન નોર્મલ કેસમાં કુદરતી રીતે થતી હોય એ જ રીતે હોય છે. ઇવન આઈવીએફથી જન્મેલા બાળકો છે એ મોટા થઈ અને નેચરલી એ કુદરતી રીતે કન્સીવ કરી શકતા હોય છે. એમની રિપ્રોડક્ટિવ હેલ્થ અને હોર્મોનલ બેલેન્સ બી કુદરતી રીતે જન્મેલા બાળકો જેટલું જ નોર્મલ હોય છે.